જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? નો ખોટી ઝંઝટ, વિડીયોમાં રમઝટ. આ વિડીયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે. અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આના જેવી તમે ક્યાંય જોઈ હશે નહીં. એવું ટેબલ લઈને હું આવ્યો છું. તનતોડ મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવ્યો છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ. અંગ્રેજીની શરૂઆત, અંગ્રેજી ગ્રામરનો મુખ્ય પાયો એટલે ટુ બી ની જોરદારની પ્રેક્ટિસ લઈને આપણે આવી ગયા છીએ. પણ એ પહેલાં ટુ બીના રૂપનો ઉપયોગ થાય ક્યાં? ટુ બી એટલે કોઈ પણ સજીવ ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે, શું દર્શાવે? એનું સ્થાન દર્શાવે. સ્થાન. જસ્ટ એક્ઝામ્પલ, મારો ભાઈ ગોવામાં છે, મારો ભાઈ ગોવામાં હતો, મારો ભાઈ ગોવામાં હશે. હવે મારો ભાઈ શું ક્રિયા કરે એ અગત્યનું નથી, મારો ભાઈ ક્યાં છે, મારા ભાઈનું સ્થાન દર્શાવે. પ્લસમાં વિશેષણ એટલે કે સજીવ કેવો છે, કેવો હતો, કેવો હશે. બરાબર. વિશેષણમાં પણ ખાસ યાદ રાખજો, તે અમીર છે, તે ગરીબ છે, તેણી હોશિયાર છે, તેઓ પ્રામાણિક છે. અને ટુ બીમાં મુખ્ય ક્રિયાપદ આવતા ન હોય એટલે ક્રિયા થતી હોય નહીં. ચાલો, ટુ બી ખાસ અગત્યનો ટોપિક છે. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ છે એમિઝાર. ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર. ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. વિલ બી. અને તમને એક્ઝામ્પલ માટે મેં તમને અમુક શબ્દ આપ્યા છે. તમે જો દરેક કર્તાની ઢગલાબંધ પ્રેક્ટિસ બધાય કાર્ડ સાથે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર, પણ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, એ પહેલા બધાના અર્થ આપણે જોઈ લઈ. આઈ એટલે હું, હી એટલે તે, છોકરા માટે આવે, પુરુષ માટે આવે. સી એટલે તેણી, છોકરી માટે આવે, સ્ત્રી માટે આવે. વી એટલે અમે અથવા આપણે. યુ એટલે તું અથવા તમે. ધે એટલે તેઓ. યુ એટલે તું અથવા તમે. યુ ઓલ તમે બધા. વી ઓલ અમે બધા, આપણે બધા. ધે ઓલ તેઓ બધા. ચાલો, વર્તમાન કાળ. વર્તમાન કાળમાં બધાને ખબર છે આવો શબ્દ આવતો હોય છે, છો, છે, છું. હું હોશિયાર છું, તમે હોશિયાર છો, મારો ભાઈ હોશિયાર છે, આપણે હોશિયાર છીએ. હું હોશિયાર હતો, આપણે હોશિયાર હતા, તે હોશિયાર હતી. હું હોશિયાર હઈશ, તમે હોશિયાર હશો. બરાબર, આવા શબ્દ આવતા હોય છે. હોશિયાર હઈશ, હશો, હઈશું. બરાબર છે ભવિષ્યમાં. આમાં મુખ્ય ક્રિયાપદ આવતું ન હોય, ક્રિયા થતી હોય નહીં. ઢગલાબંધ શબ્દ તમને આપ્યા છે. હેપી એટલે ખુશ, આઈડલ એટલે નવરો, લેટ મોડું, અર્લી એટલે વહેલું, ક્લેવર એટલે હોશિયાર, હંગ્રી એટલે ભૂખ્યું, એટ હોમ ઘરે, ઇન ધ ગાર્ડન બગીચામાં. એક શબ્દનો વારો લઈએ, પણ એ પહેલા એમિઝારમાં આઈમાં આવે એમ, હી, સી, ઇટ એક વચન એમાં આવે ઇઝ, અને વી, યુ, ધે બહુવચન એમાં આવે આર. સેમ એની જેમ ઇઝમાં આવતું હોય ઇઝ વોઝમાં, ઇઝમાં જે આવે છે ઇઝ વોઝમાં આવે ભૂતકાળમાં, અને આરમાં આવતું હોય ઈ વરમાં આવે. તો આઈમાં શું આવે યાદ રાખજો, આઈમાં શું આવશે? વોઝ. એટલે ભવિષ્યમાં કાંઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં. ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધાયમાં વિલ બી. બરાબર. ચાલો, હેપી એટલે ખુશ. હેપી એટલે ખુશ. જસ્ટ એક્ઝામ્પલ, સિમ્પલ વાક્ય, આઈ એમ હેપી, હું ખુશ છું. આઈ વોઝ હેપી. હું, જો વર્તમાન કાળમાં આઈમાં એમ આવે, ભૂતકાળમાં વોઝ આવે. આઈ એમ હેપી, હું ખુશ છું. ભૂતકાળમાં આઈમાં વોઝ આવે, આઈ વોઝ હેપી, હું ખુશ હતો. અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધામાં વિલ બી. આઈ વિલ બી હેપી, હું ખુશ હઈશ. ચાલો, આઈ એમ હેપી, હું ખુશ છું. આઈ વોઝ હેપી, હું ખુશ હતો. આઈ વિલ બી હેપી, હું ખુશ હઈશ. નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારો ક્રિયાપદ પછી આવે છે. આમાં એમ અથવા ઇઝ અથવા આર પછી નોટ મૂકી દો, નકાર વાક્ય બની જાય. આમાં વોઝ અને વર પછી નોટ મૂકી દો, નકાર વાક્ય બની જાય. આમાં વિલ બી પછી નોટ નહીં આવે, વિલ પછી નોટ અને પછી બી. વિલ પછી નોટ મૂકી દો પછી બી, નકાર વાક્ય બની જાય. હું ખુશ છું, આઈ એમ હેપી,
હું ખુશ નથી, આઈ એમ નોટ હેપી. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ખુશ ન હતો, આઈ વોઝ નોટ હેપી. હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. હું ખુશ હઈશ નહીં, આઈ વિલ નોટ બી હેપી. તે ખુશ છે, હી ઇઝ હેપી. તે ખુશ હતો, હી વોઝ હેપી. તે ખુશ હશે, હી વિલ બી હેપી. મેં તમને આવા ખાલી ફક્ત 5-6 શબ્દ આપ્યા છે. કોઈ પણ કર્તા લઈ લ્યો, કોઈ પણ કાર્ડ લઈ લ્યો ને કોઈ પણ શબ્દ લઈ લ્યો, તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો ઘરે બેઠા. હવે તે ખુશ નથી, હી ઇઝ નોટ હેપી. તે ખુશ ન હતો, હી વોઝ નોટ હેપી. તે ખુશ હશે નહીં, તે ખુશ નહીં હોય, હી વિલ નોટ બી હેપી. છોકરી માટે સી આવે. હા, તેણી ખુશ છે, સી ઇઝ હેપી. તેણી ખુશ હતી, સી વોઝ હેપી. તેણી ખુશ હશે, સી વિલ બી હેપી. ચલો, અમે ખુશ છીએ, વી આર હેપી. અથવા આપણે ખુશ છીએ, આપણે એટલે વી. અમે ખુશ હતા, જો અમે ખુશ હતા, વી વર હેપી. અમે ફ્રી હતા, વી વર ફ્રી. અમે વ્યસ્ત હતા, વી વર બિઝી. અમે ફ્રી હશું, સોરી, અમે ખુશ હશું, વી વિલ બી હેપી. તમે ખુશ છો, યુ આર હેપી. તમે ખુશ હતા, યુ વર હેપી. તમે ખુશ હશો, યુ વિલ બી હેપી. તેઓ ખુશ છે, ધે આર હેપી. તેઓ ખુશ હતા, ધે વર હેપી. તેઓ ખુશ હશે, ધે વિલ બી હેપી. તમે જોવો જોઈ એક શબ્દ શું આવ્યો, હેપી ઉપરથી બધાય કરતા આવી ગયા, બધાય કાર્ડ આવી ગયા, ખેલ ખતમ. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર. ભૂતકાળમાં જો આમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. અઘરું કંઈ છે જ નહીં. આવી જ પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોઈ હશે નહીં. કોઈ પણ શબ્દ લઈ લ્યો, ઢગલાબંધ વાક્ય બને છે. આઈડલ એટલે નવરો. હું નવરો છું, આઈ એમ આઈડલ. હું નવરો હતો, આઈ વોઝ આઈડલ. હું નવરો હઈશ, આઈ વિલ બી આઈડલ. તે નવરો છે, હી ઇઝ આઈડલ. તે નવરો હતો, હી વોઝ આઈડલ. તે નવરો હશે, હી વિલ બી આઈડલ. બરાબર. છોકરી માટે સી, તેણી નવરી છે, સી ઇઝ આઈડલ. તેણી નવરી હતી, સી વોઝ આઈડલ. તેણી નવરી હશે, સી વિલ બી આઈડલ. ચાલો, અમે નવરા છીએ, વી આર આઈડલ. અમે નવરા હતા, વી વર આઈડલ. અમે નવરા હઈશું, વી વિલ બી આઈડલ. જો આઈડિયલ એટલે આદર્શ, આઈડોલ એટલે મૂર્તિ અને આઈડલ એટલે નવરું. આઈડલ એટલે નવરું, આઈડોલ એટલે મૂર્તિ અને આઈડિયલ એટલે આદર્શ. આપણે કેમ કે મારા માટે આ આઈડિયલ પર્સન છે. ચાલો, તમે નવરા છો, યુ આર આઈડલ. તમે નવરા હતા, યુ વર આઈડલ. તમે નવરા હશો, યુ વિલ બી આઈડલ. તેઓ નવરા છે, ધે આર આઈડલ. તેઓ નવરા હતા, ધે વર આઈડલ. તેઓ નવરા હશે, ધે વિલ બી આઈડલ. અન્ય શબ્દો એડ કરી દો. બરાબર. હું આજે નવરો નથી, આઈ એમ નોટ આઈડલ ટુડે. હું ગઈકાલે નવરો ન હતો, આઈ વોઝ નોટ આઈડલ યસ્ટરડે. હું આવતીકાલે નવરો હઈશ નહીં, આઈ વિલ નોટ બી આઈડલ ટુમોરો. ટુડે એટલે આજે, યસ્ટરડે ગઈકાલ, ટુમોરો આવતીકાલ. ચાલો, હું મોડો છું, આઈ એમ લેટ. અહીંયા પછી ગુજરાતી હું બોલું છું. હું મોડો હતો, આઈ વોઝ લેટ. હું મોડો હઈશ, આઈ વિલ બી લેટ. તે મોડો છે, હી ઇઝ લેટ. તે મોડો હતો, હી વોઝ લેટ. તે મોડો હશે, હી વિલ બી લેટ. તેણી મોડી છે, સી ઇઝ લેટ. તેણી મોડી હતી, સી વોઝ લેટ. તેણી મોડી હશે, સી વિલ બી લેટ. અમે મોડા છીએ, વી આર લેટ. અમે મોડા હતા, વી વર લેટ. અમે મોડા હશું, વી વિલ બી લેટ. આમાં ક્યાંય ક્રિયા થાય નહીં. તમે મોડા છો, યુ આર લેટ. તમે મોડા હતા, યુ વર લેટ. તમે મોડા હશો, યુ વિલ બી લેટ. તેઓ મોડા છે, ધે આર લેટ. તેઓ મોડા હતા, ધે વર લેટ. તેઓ મોડા હશે, ધે વિલ બી લેટ. આપણે આવા જ બધા વિડીયો કરવાના છે. ચાલો, હવે હોશિયારનો વારો આવ્યો. હું હોશિયાર છું, આઈ એમ ક્લેવર. હું હોશિયાર હતો, આઈ વોઝ ક્લેવર. હું હોશિયાર હઈશ, આઈ વિલ બી ક્લેવર. હેપી, આઈડલ, લેટ અને હવે ક્લેવરનો વારો. તે હોશિયાર છે, સી ઇઝ ક્લેવર. તે હોશિયાર હતો, સી વોઝ ક્લેવર. તે હોશિયાર હશે, સી વિલ બી ક્લેવર. સોરી, હી વિલ બી ક્લેવર. છોકરા માટે હી. તે હોશિયાર છે, હી ઇઝ ક્લેવર. તે હોશિયાર હતો, હી વોઝ ક્લેવર. તે હોશિયાર હશે, હી વિલ બી ક્લેવર. હવે છોકરી માટે તેણી હોશિયાર છે, સી ઇઝ ક્લેવર. તેણી હોશિયાર હતી, સી વોઝ ક્લેવર. તેણી હોશિયાર હશે,
સી વિલ બી ક્લેવર. અમે હોશિયાર છીએ, વી આર ક્લેવર. અમે હોશિયાર હતા, વી વર ક્લેવર. અમે હોશિયાર હઈશું, વી વિલ બી ક્લેવર. તમે હોશિયાર છો, યુ આર ક્લેવર. તમે હોશિયાર હતા, યુ વર ક્લેવર. તમે હોશિયાર હશો, યુ વિલ બી ક્લેવર. તેઓ હોશિયાર છે, ધે આર ક્લેવર. તેઓ હોશિયાર હતા, ધે વર ક્લેવર. તેઓ હોશિયાર હશે, ધે વિલ બી ક્લેવર. આવા ઢગલાબંધ શબ્દ લઈ લ્યો. ભૂલકણો, ફોરગેટફુલ, વાતુડા, ટોકેટિવ, આળસુ, લેઝી, મહેનતુ, ડિલિજન્ટ, પ્રામાણિક, ઓનેસ્ટ, દયાળુ, કાઇન્ડ. ચાલો, હંગ્રી એટલે ભૂખ્યો, હંગ્રી એટલે ભૂખ્યો. સેમ એની જેમ જ બધા વાક્ય બની જાય. હંગ્રી એટલે ભૂખ્યો. આઈએમપી છે આપણે આ જોઈએ, એટ હોમ. આની જેમ જ બની જાય હંગ્રીનું. બરાબર. હું તમને એક શબ્દ આપીશ, તમે કોમેન્ટમાં કરી નાખજો. ચાલો, હું ઘરે છું, આઈ એમ એટ હોમ. જો તમે એટ નો મૂકો તો શું થઈ જાય? આઈ એમ હોમ, હું ઘર છું. એમ નહીં, હું ઘરે છું, આઈ એમ એટ હોમ. હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ. હું ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ. હું ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ. હું આજે ઘરે છું, આઈ એમ એટ હોમ ટુડે. હું ગઈકાલે ઘરે હતો, આઈ વોઝ એટ હોમ યસ્ટરડે. હું આવતીકાલે ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ ટુમોરો. તે ઘરે છે, હી ઇઝ એટ હોમ. તે ઘરે હતો, હી વોઝ એટ હોમ. તે ઘરે હશે, હી વિલ બી એટ હોમ. તેણી ઘરે છે, સી ઇઝ એટ હોમ. તેણી ઘરે હતી, સી વોઝ એટ હોમ. તેણી ઘરે હશે, સી વિલ બી એટ હોમ. ચાલો, અમે ઘરે છીએ, વી આર એટ હોમ. અમે ઘરે હતા, વી વર એટ હોમ. અમે ઘરે હશું, વી વિલ બી એટ હોમ. તમે ઘરે છો, યુ આર એટ હોમ. તમે ઘરે હતા, યુ વર એટ હોમ. તમે ઘરે હશો, યુ વિલ બી એટ હોમ. તેઓ ઘરે છે, ધે આર એટ હોમ. તેઓ ઘરે હતા, ધે વર એટ હોમ. તેઓ ઘરે હશે, ધે વિલ બી એટ હોમ. ઇન ધ ગાર્ડન, બગીચામાં, એ જોઈએ આપણે. ઇન ધ ગાર્ડન મીન્સ કે બગીચામાં. હું બગીચામાં છું, આઈ એમ ઇન ધ ગાર્ડન. હું બગીચામાં હતો, આઈ વોઝ ઇન ધ ગાર્ડન. હું બગીચામાં હઈશ, આઈ વિલ બી ઇન ધ ગાર્ડન. તે બગીચામાં છે, હી ઇઝ ઇન ધ ગાર્ડન. તે બગીચામાં હતો, હી વોઝ ઇન ધ ગાર્ડન. તે બગીચામાં હશે, હી વિલ બી ઇન ધ ગાર્ડન. તેણી બગીચામાં છે, સી ઇઝ ઇન ધ ગાર્ડન. તેણી બગીચામાં હતી, સી વોઝ ઇન ધ ગાર્ડન. તેણી બગીચામાં હશે, સી વિલ બી ઇન ધ ગાર્ડન. અમે બગીચામાં છીએ, વી આર ઇન ધ ગાર્ડન. અમે બગીચામાં હતા, વી વર ઇન ધ ગાર્ડન. અમે બગીચામાં હઈશું, વી વિલ બી ઇન ધ ગાર્ડન. તમે બગીચામાં છો, યુ આર ઇન ધ ગાર્ડન. તમે બગીચામાં હતા, યુ વર ઇન ધ ગાર્ડન. તમે બગીચામાં હઈશો, યુ વિલ બી ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં છે, ધે આર ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં હતા, ધે વર ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં હશે, ધે વિલ બી ઇન ધ ગાર્ડન. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. આમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ આવે નહીં, ક્યાંય ક્રિયા થાય નહીં. આપણે બોલીને, હું રવિવારે ઘરે નહોતો. હું રવિવારે ઘરે ન હતો, આઈ વોઝ નોટ એટ હોમ ઓન સન્ડે. હું રવિવારે ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ ઓન સન્ડે. આઈમાં એમ આવે, હી સી ઇટ એક વચનમાં, ઇઝ વી યુ ધે બહુવચનમાં, આર આઈ અને હી સી ઇટ એક વચનમાં, વોઝ વી યુ ધે બહુવચનમાં, વર. અને આમાં બધાયમાં વિલ બી. આવા ઢગલાબંધ શબ્દ લઈને તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ લઈ લ્યો ક્રિયાપદ. આ છે ટુ બી. હું તમને શબ્દ આપું છું. ચાલો, હું તમને શબ્દ આપું છું, કાઇન્ડ. કાઇન્ડ એટલે દયાળુ. કાઇન્ડ એટલે દયાળુ. હું દયાળુ છું. તમે ચાલુ કરી દેજો. આ બધાય વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. અને હકાર વાક્ય આવડે એટલે નકાર વાક્ય આવડી જાય. તમે ટ્રાય કરજો, પ્રયત્ન કરજો. કાઇન્ડના બધા જ કાળના વાક્ય ખાલી જગ્યા છે અહીંયા મૂકી દો. કાઇન્ડ. તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ
ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધા ગ્રુપમાં શેર કરી નાખો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. બધા ગ્રુપમાં શેર કરી નાખો. નીચે તમે કોમેન્ટ કરી નાખો કે તમને વિડીયો કેવો લાગ્યો. અને હા, 200 લાઇકનો ટાર્ગેટ છે. લાઇક કરી નાખો, તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આ વિડીયો પૂરો થઈ જશે એટલે કોમેન્ટ સેક્શનમાં આવા 3 ટપકા આવશે. એમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો, ડાબી બાજુ સ્વાઇપ કરશો, ડાબી બાજુ એટલે તમને નીચે હાઈપના પોઈન્ટ દેખાશે. તો પ્લીઝ એ બધા પોઈન્ટ મને આપી દેજો. ચાલો નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. આ ટેબલ આવી જ પ્રેક્ટિસ કરીને હું અંગ્રેજી બોલતા શીખો. વર્તમાન કાળ, એમિઝાર, ભૂતકાળમાં, વોઝ, ભવિષ્યમાં, વિલ બી, ગમે એ શબ્દ લઈ લ્યો. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ નથી, આઈ એમ નોટ હેપી. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ખુશ ન હતો, આઈ વોઝ નોટ હેપી. હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. હું ખુશ હઈશ નહીં, આઈ વિલ નોટ બી હેપી. ચાલો, તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે, પણ એ પહેલાં યાદ રાખજો, પ્રેક્ટિસ કરતા રહેજો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. તમે પણ અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.